ભરૂચના અંકલેશ્વરમાં દુષ્કર્મી મૌલવીના ઘરે ડિમોલેશન કરાયું। પાનોલી કરમાલી પાસે ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું છે। હિન્દુ મહિલાને અર્ધ બેભાન કરી દુષ્કર્મ આચર્યું હતું। 10 દિવસના રિમાન્ડ દરમિયાન મૌલીએ ખુલાસા કર્યા। મૌલવીના ગેરકાયદે દબાણો અંગે પૂછપરછમાં ખુલાસો થયો છે। તાંત્રિક વિધિ અને વશીકરણના બહાને દુષ્કર્મ આચરતો હતો। દુષ્કર્મીના વિદેશ પ્રવાસ અંગે પણ અત્યારે તપાસ ચાલી રહી છે। તારીખ 11/11/2025ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનના રવિન્દ્ર ગામ ખાતે આવેલ આરોપી અજમદ અહેમદ બેમાત કે જે ત્યાં મૌલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જગ્યાએ તેના રહેણાંક મકાન, તેની દુકાનો અને જે જગ્યાએ મદની દારૂદ તરબિયત મદ્રેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે। અને ન્યૂઝરૂમથી વધુ વિગતો મેળવીશું સહયોગી ધર્મેશ વૈદ પાસેથી। ધર્મેશ, અંકલેશ્વરમાં દુષ્કર્મી મૌલવીના ઘરે ડિમોલેશન કરાયું છે। હિન્દુ મહિલાને અર્ધબેભાન કરી દુષ્કર્મ આચર્યું હતું। જિજ્ઞાસા, વશીકરણ અને તાંત્રિક વિધિના નામે જે મહિલા હિન્દુ મહિલાને ફસાવી અને સાથે જે દુષ્કર્મ કર્યું છે ને એમાં રિમાન્ડ દરમિયાન જે વિગતો આવી રહી છે, ભરૂચ પોલીસ પાસેથી જે ચોંકાવનારી વિગતો આવી રહી છે એમાં ગેરકાયદેસર કેટલાય દબાણો પણ કર્યા છે અને ઉપરાંત એ પોતાની જે મૌલવી તરીકેની ઓથ કરી અને એમણે કદાચ વિદેશ પ્રવાસો પણ કર્યા છે એની પણ વિગતો મેળવી રહી છે। પણ આજે જે અપડેટ આપણે ભરૂચ પોલીસ પાસેથી મળી રહ્યું છે, સૌથી મહત્ત્વની વાત છે કે એમના ગેરકાયદેસર જે બાંધકામવાળા જે દબાણો હતા એ આજે બુલડોઝર ફર્યું છે। મહત્ત્વની વાત એ છે કે એક મહિલાને આ રીતે વશીકરણ અને તાંત્રિક વિધિના નામે ફસાવી અને આ કૃત્ય કરનારને 10 દિવસના રિમાન્ડ દરમિયાન હજી ઘણી સ્ફોટક વિગત આવે એવી શક્યતા છે। પણ આજે જેને કહી શકાય કે આ દુષ્કર્મના જે આરોપી છે એમનું જે ગેરકાયદેસર દબાણ હતું એ દબાણ તંત્રના જે બુલડોઝર છે આજે ફર્યા છે। જે ભરૂચના એસપી અક્ષરાજ મકવાણા છે આખી તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે। સૌથી મહત્ત્વની વાત છે કે જો વિદેશ પ્રવાસ હોય અને અન્ય કોઈ વિગતો પણ બહાર આવે, કારણ કે આ તો એક જ ગેરકાયદેસર દબાણ આવ્યું, અન્ય છે કે કેમ એ બહુ મહત્ત્વની વાત છે। અને બીજું, આવી કેટલીક મહિલાઓ કોઈ પણ સમાજની હોય તો એમને આ રીતે ફસાવી કે કેમ એ પણ એક અત્યારે તપાસનો વિષય બન્યો છે। એટલે 10 દિવસના રિમાન્ડમાં મોટા ખુલાસા થઈ શકે છે। પણ જેને કહેવાય કે આ મૌલવી ભરૂચના અંકલેશ્વરમાં અત્યારે જે તંત્ર ના સાથે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરી રહ્યું છે। જી ધર્મેશ, આભાર જાણકારી માટે।